કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ એક વ્યક્તિ જ્યારે કોઈ હેતુ માટે કામ કરે છે, સારું અને સાચું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને તે કામ કરવામાં ઘણો બધો સમય લાગે છે. પરંતુ જ્યારે તેના જેવા ઘણા બધા વ્યક્તિઓ એકસાથે જોડાય છે અને એક જ હેતુ માટે એક સાથે કામ કરે છે, ત્યારે તે કામ ખૂબ ઝડપથી થઈ જાય છે. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમુદાય, કમ્યુનિટી. મેં લખ્યું છે કે સાચો સમુદાય એટલે એવા વ્યક્તિઓનો સમૂહ કે જે સમૂહ કોઈ ચોક્કસ હેતુ માટે કામ કરે અને જ્યારે જરૂર હોય ત્યારે એકબીજાની પડખે ઊભા રહે. મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત હોય તો એ છે સાચા સમુદાયની. કારણ કે આપણામાંના મોટાભાગના લોકોને કંઈક સારું અને સાચું કરવાનું દિલથી તો ઈચ્છા થતી જ હોય છે, પરંતુ જ્યારે આપણે એકલા પડીએ છીએ, આપણને કોઈ સાથ નથી મળતો, ત્યારે આપણે પણ બીજા નોર્મલ લોકો સાથે, સામાન્ય લોકોની સાથે જોડાઈ અને આપણું સામાન્ય જીવન જીવવા લાગીએ છીએ. મારા મિત્રો, આપણે બે પ્રકારના જીવન જીવવા જોઈએ. એક એ જીવન કે જે આપણે સામાન્ય જીવન જીવીએ છીએ અત્યારે, કે જેમાં સવારે ઉઠીને રાત્રે ઊંઘીએ છીએ અને આખો દિવસ આપણો બાકીનો પૈસા કમાવામાં અને આપણા જે જીવન નિર્વાહ છે તેને ચલાવવામાં આપણો જીવન વ્યતીત થાય છે. આ થયું એક પ્રકારનું જીવન. અને બીજા પ્રકારનું જીવન એવું હોય છે કે જેમાં બધી વસ્તુઓ કર્યા પછી થોડો સમય કાઢીને આપણા સમાજ માટે, આપણા દેશ માટે, આપણી દુનિયા માટે કંઈક કરવાનો પ્રયાસ કરવો. અને આ પ્રયાસમાં જ્યારે વ્યક્તિઓનો સમૂહ ભેગો થાય છે, સમુદાય ભેગો થાય છે, ત્યારે આ એક હેતુ બહુ મોટો હેતુ બની જાય છે અને બધા લોકો એક જ દિશામાં કામ કરવા જોડાઈ જાય છે. કારણ કે મારા મિત્રો, જે આપણું સામાન્ય જીવન છે તે સામાન્ય જીવન ફક્ત આપણા સુધી જ સીમિત રહેવાનું છે. જ્યારે આપણે નહીં રહીએ ત્યારે આપણા સામાન્ય જીવનને લઈને આપણને કોઈ યાદ નથી કરવાનું. પરંતુ જો આપણે સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે કંઈ કર્યું હશે તો એવું બની શકે કે આપણે મર્યા પછી પણ આપણે અમર રહી શકીએ છીએ. આપણા સારા કામો માટે લોકો આપણને યાદ કરે, યાદ કરીને તેમના ચહેરા ઉપર ખુશી આવે, એ આપણા માટે બહુ મોટી વાત છે. એટલે મારા મિત્રો, વાત અહીંયા સમુદાયની છે. જ્યારે આવો કોઈ વિચાર આવે સારું સાચું કરવાનો, ત્યારે જો એવું લાગે કે આપણે એકલા પડીએ છીએ, તો ચોક્કસ જ આપણે આજુબાજુમાં નજર દોડાવવી પડશે અને ત્યાં આપણા જેવા જે વિચારવાળા છે તેવા લોકોને શોધવા પડશે. તે લોકોની સાથે આપણે જોડાઈને, આપણે લોકોની સાથે જોડીને એક સમુદાય બનાવવો પડશે, સમૂહ બનાવવો પડશે અને આપણે જે વિચારીએ છીએ તે જે વિચારે છે તેને એકજૂટ બનીને સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે કંઈક કરવાનો પ્રયાસ કરવો જોઈએ. બસ મારા મિત્રો, જો આપણે આટલો સમુદાયનો આટલો ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ, તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે એકબીજાનો હાથ પકડીને પહોંચી શકીએ છીએ. અને સમુદાયની, સારા સમુદાયની, સાચા સમુદાયની, ટ્રુ કમ્યુનિટીની એક સારી વાત એ છે કે જ્યારે માણસ ક્યાંય અટવાય છે ત્યારે આખો સમુદાય તે વ્યક્તિની પડખે ઊભો રહે છે અને ટેકો આપીને, સાથ આપીને તે વ્યક્તિને આગળ વધારે છે. તો મારા મિત્રો, આપણા જીવનમાં પણ આવો સમુદાય હોવો જોઈએ, આવી એક કમ્યુનિટી હોવી જોઈએ અને આપણા જીવનને ઓર વધારે સારું બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. થેન્ક યુ.